हाय एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो देखो गाइस, सुबह हो चुकी है और देखो यहाँ पे सब गादला बादला भी आ गया है, यहाँ तक क्या आ गया है। और देखो मेरा घर कितना अस्त व्यस्त हो गया है। और देखो वहाँ पे स्टेज भी है ना, वाटर प्रूफ हो गया है हमारा स्टेज। और आज आप सबको पहले तो नवरात्रि की शुभकामनाएं। બધાના જીવનમાં અંબેમાં બહુ સારા દિવસો આપે। આ નવું વર્ષ આવશે દિવાળી પછીનું, બધા માટે બહુ સારું જાય। तो आप सबको नवरात्रि की हार्दिक शुभकामनाएं। और यहाँ पे देखो, मैं आपको दिखा रही हूँ। देखो हमारे अम्बे माँ है ना, वो रेडी हो चुके हैं गरबा खेलने के लिए। तो यहाँ पे सब अभी क्या है, इसको डेकोरेशन करना बाकी है, लेकिन सब बच्चे आए नहीं है, स्कूल पे गए हैं। तो ये है गरबा, अभी नया ले लिया है। और ये है ना, इसको भी अच्छी तरह से सजाना है। तो अभी मैं पास में दे आऊंगी ना, तो अच्छी तरह से चिपका के मस्त कर देंगे। और यहाँ पे है देखो फूल और प्रसाद। तो सब देखो, ये है ना हो गई है रेडी माता जी की मूर्ति। सब तिलक बिलक करना है। और ये गरबा है ना, इसको हम भी पास में दे के आते हैं, ताकि थोड़ा बहुत सजा के दे दे हमको, है ना। बगल में जो रहता है तो थोड़ी सी तो हमको हेल्प करेंगे ना, तो दे के आते हैं। तो आप लोग भी कंटिन्यू ब्लॉग में बने रहे। और मैं देखो अभी मेरा किचन सब कितना गंदा हो गया है। और यहाँ पे है ना, मेरा मर्चा भी रेडी हो चुका है, देखो। और यहाँ पे सब्जी बन रही है, सब्जी। तो सब्जी को हम कर देते हैं बंद। और पहले मैं गरबा देख के आती हूँ, तो फटाफट से लगा देते हैं, क्योंकि 1 बजे से पहले है ना उसको जला देना है। तो इसको हम पास में देख के आते। मेरे पास तो टाइम नहीं है, मेरे पास स्टोन तो बहुत ज़्यादा पड़े हैं। देखो यहाँ पे ट्रैक्टर, तो सब चीज़ तो मेरे पास है, मगर टाइम नहीं है। टाइम के अलावा तो क्या करेंगे। तो यहाँ पहले हमारा स्वागत कुत्ता करेगा, देखते हैं कितना। बापा दौड़ीને આવી ગયો। હા, તો જો આપણે અહીંયા આવી ગયા છે। જો ભાગી જો, હા જો કામ બામ થઈ ગયું છે, કાંઈક બધું સુકાવા મૂક્યું છે। આને હાલે આને આ જે છે પેલું નોરતું ને જો ચા પીધી સુધીરભાઈ। અને જો સરસ મજા હવે થોડી થોડી તૈયારી થઈ ગઈ છે, કારણ કે જાજુ તો અને અહીંયા ટ્રેક્ટર એટલી બધી મહેનત કરી। આજે પેલું નોરતું છે ને, તોય આટલું કામ અધૂરું છે, કારણ કે વરસાદના હિસાબથી ખબર નથી પડતી કે શું કરવું, એવું થઈ ગયું છે। ડેલો બંધ કરી દઉં, ગાય આવી જાય ને તો બધું થોડું થોડું કામ આ લોકો હજી ચાલુ કરે છે। અને ગરબોય આપણે સરસ જો આપી દીધો, જેટલું કામ પાડોશી કરી દે ને એટલું। અને અહીંયા જો આ બધાના બેનરે રુદ્રગણના સરસ મજાના છપાવાઈ ગયા છે જો, કારણ કે આખું ખોલીશ ને આખું તમને બતાવવું છે, પણ હવે પાછું મારાથી થશે નહીં। તો આવી રીતે સરસ મજાના નવરાત્રિનું થઈ ગયું છે। પણ તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને ખોલીને હમણાં બેનરે બતાવું છું ફટાફટ। જો ગાઈસ, આપણો મસ્ત મજાનો ગરબો તૈયાર કરીને આવી ગયો છે સાથીઓ, અને સરસ મજાના રાઉન્ડ। વાહ, બહુ મસ્ત કર્યો। સરસ લાગે છે, ચમકે એવું।
ગાઈસ જો આવું કંઈક સરસ મજાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે. આજે છે પહેલું નોરતું અને વરસાદના હિસાબથી આપણે છે ને તોય થોડુંક ધીમું કામ રાખ્યું છે. તો આપણું સ્ટેજ જો બહુ મસ્ત મજાનું વોટરપ્રૂફ આખું સ્ટેજ બની ગયું છે. તો કેટલું સરસ થઈ ગયું છે. વાહ. આપણે છે ને સ્ટેજે પહેલાં માતાજીને બેસાડીને પછી જ ચડવું છે મારે તો સરસ મજાના લાઇટવાળા ફોક્સે મુકાઈ ગયા છે જો શ્રી અંશ મંડપવાળાનું. અને આ બાજુ છે ને સોરી પડાઈ જાય છે. બોલો જો કેવા પક્ષી ઉડે છે, મસ્ત વાતાવરણ. અને ગ્રાઉન્ડ તો જો તમે કેટલું મોટું કર્યું છે. અને જસુ અત્યારે છે ને ટ્રેક્ટર હજી ચલાવે, કારણ કે આ એકદમ કરાળ માટી છે ને, આમાં અમારે એટલી બધી મહેનત થઈ ગઈ છે કે વાત પૂછોમાં. બહુ મહેનત થઈ ગઈ છે. અને શું કહેવાય એને ઓલું પાટિયું મારે, થાંભલો મારે. આ જો સરસ મજાની બધી લાઈટ, એટલે છોકરીઓ તો જગારા મારવાની છે. આ હજી ખાંડા બધા બુરાવા પડે. જશો જો અહીંયા ટ્રેક્ટરમાં થાંભલો હલાવે, થાંભલો શું કહેવાય. અને અહીંયા લોકોએ પોતપોતાનું કામ કરે છે, કારણ કે એટલામાં છે ને ખાડા હતા. ખાડા બધા બુર્યા ને કાલે એટલો બધો જોરદાર વરસાદ આવ્યો ને, એટલે આ બધું કામ છે ને વધી ગયું, બહુ જ વધી ગયું એમ. તો હવે ભવિષ્યમાં અહીંયા બ્લોક નાખી દેવા છે એટલે આ ઝંઝટ નહીં. જો આ 2 જગ્યાએ રાખ્યા છે આવી લાઇટિંગ. અને આ બધા જો હાલો ડ્રાઈવર બદલી ગયા, કારણ કે જશું ત્યાં જો આ થાંભલો હલાવે છે. થોડુંક સરખું લેવલ કરે ને. હાલો હવે બહુ મોટું થઈ ગયું છે ગ્રાઉન્ડ તો અમારું. અને આ જો સરસ મજાના આપણા બધા બેનર બની ગયા છે. રુદ્રગણ ગ્રુપ ખાંભા. હવે આને છે ને લગાડવાનું છે. નવરાત્રિ મહોત્સવ ખાંભાનું છે, ખાંભાનું. જો કૃષ્ણ જસુ ને બધા વજન હોય ને. અને અહીંયા કંઈ ખાડા વાળી હજી આ પેક કરી દેવાનું. એટલું તમારે હાલવા દેવું નથી રાખવું હે. આખો વાડી સાફ થઈ, પણ મારે આ કરે ને ન નીકળી. બોલો ભાઈ ધરબવાનું જ કામ કરે છે. આજ અઠવાડિયાથી બધાને ધરબી દીધો. આખા પ્લોટમાં કેટલાય થાંભલા ધરબી દીધા હો આણે. તો આજે હવે તમારે છેલ્લો દિવસ કે પાછા કાલે આવવાનું છે? છેલ્લો દિવસ. હે છેલ્લો દિવસ છે. બધું લગાડી દેવાનું છે આજે. કામ પૂરું કરવાનું છે નવરાત્રી પછી નહીં તમારે રમવું છે ગરબે? રમવાનું હોય ને. નહીં કે રમવા અહીંયા આવતા રહેજો તમે, એટલી મહેનત કરી તો છોકરાઓ છે ને બહુ સરસ બધું કામ કરે તારગણીના. હે જગતજનની જગદંબામાં 9 દિવસ વરસાદ તું નહીં આવવા દેતી, કારણ કે છે ને બહુ બધાએ મહેનત કરી છે એટલા માટે. બરાબર, પછી તમ તાર આવવા દેજો. અને વરસાદ આપવો જ હોય ને તો સવારે 5 વાગે આવી જાય, સાંજે 5 વાગે નહીં. બરાબર ને, કારણ કે કેટલી મહેનત કરી છે. તો માં હોય ને એ આપણી આબરૂ રાખી દે. તો અમે આટલી મહેનત કરી તો અમારી લાજ રાખી દેજો. આયોજન કર્યું છે ને વરસાદ આવશે ને તો એવું છે બધું. કાંઈ વાંધો નહીં. તો જે આપણું થશે એ સૌનું થશે, ને સૌનું થશે એ આપણું. હા જો આપણે રમવાના સ્પીકરે આવી ગયા છે અને કંઈક ગાડીમાંથી બધું ઉતરવા માંડ્યું છે. તો આજે ભગવાને છે ને માતાજીએ બહુ લાજ રાખી દીધી છે. મસ્ત મજાનું ગ્રાઉન્ડ બની ગયું છે આપણું, એકદમ રેડી. જો
અને ગરબીમાં રમવા માટે છોકરીઓ આવી જશે રાત્રે. અને અત્યારથી ફોક્સ પણ ચાલુ કરી દીધા, પણ આટલો જો આ સામાન છે ને આટલો એ હજી લગાડવાનું બાકી છે, પણ એ બધું લગભગ આજે થાય નહીં થાય, કાલે થશે. તો ગાઈઝ આજે છે ખુશીનો દિવસ, કારણ કે આજે છે પહેલું નોરતું ને વરસાદ પણ ચાલી ગયો છે. દેખો વાइट बादल निकल गए हैं, तो आज अच्छा है बारिश नहीं आई. રોજ 5-6 વાગે ત્યાં વરસાદ આવી જાય છે, તો આજે બહુ સરસ મજાનો તડકો છે ને, એટલે છોકરીઓ આપણે જે કાંઈ મહેનત કરી છે પાછળ દીકરીઓને રમવા માટેની, તો એ આપણી મહેનત સાર્થક ગઈ છે એવું લાગે છે. જો કેવો મસ્ત તડકો, સૂર્યનારાયણ નીકળી ગયા છે. હજુ કેટલો સામાન અહીંયા પડ્યો છે, કારણ કે છે ને આજે વરસાદની રાહ હતી, એટલે એટલું બધું ડેકોરેશન હજી બધું બાકી રહી ગયું છે. એ આવતીકાલે કરશે થોડું જાજુ. જો ઢગલા ને ઢગલા આજે આપણી ઘરે સામાન પડ્યો છે, કેટલો છે. જો શણગારવાનું બધું ટીપડામાં, અહીંયા બધા સોફા લાઇટિંગ ને એ બધું તો બાકી જ રહી ગયું છે, પણ વાંધો નહીં આવે. લાજ તો માં રાખી જ દે છે. માં કોને કહેવાય? આપણી લાજ ઘરની માં આપણી રાખી દે, તો દુનિયાની લાજ અંબે માં રાખે, અને રાખી જ દીધી. તો જો ગાઈસ આપણે અહીંયા સુધી બોર્ડર લાગી ગઈ છે, અને આવી રીતે रुद्र गान ग्रुप खांभा तथा खांभा शहर आयोजित नवरात्रि महोत्सव में आपનું हार्दिक 2024 में आपનું हार्दिक स्वागत છે. તો સરસ મજાનો આપણો ગેટ પણ રેડી થઈ ગયો છે ગાઈસ, તો વેલકમ બધાને, રમવા બધા આવી જાજો. તો આપણે જો સરસ આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે રેડી, અને અહીંયા અત્યારથી નાના નાના બાળકો આવી ગયા છે. જો કેટલું સરસ થઈ ગયું, અને જો લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે, કારણ કે થોડોક પાણીનો પ્રોબ્લેમ છે, તો આ બધું છે ને એ બધું કાલે સાફ કરવાનું છે. અહીંયા ખાબોચિયા ભરાઈ ગયા છે. આ છે અમારી વાડીને, એટલે બહુ કરાળ છે, આમાં અમે બહુ મહેનત કરી છે, એટલે અમને બહુ ગમે છે આટલું આયોજન કર્યું તોય. અને આ જો નાના નાના ટાપ જો બિચારા શરમાઈ ગયા. અને અમારા આ તો છે ને કેસરી ટી શર્ટ, એ કેસરી ટી શર્ટને તો બહુ ગમે. જો વિડીયો ચાલુ હોય ને એટલે બાંધવા માંડે. જો અહીંયા બધા આયોજકોના નામ પણ આવી ગયા છે, અને મસ્ત મજાનું બધું લખાઈ ગયું છે. તો આવી રીતે કંઈક આ યાદી આવી છે, એ આમ લખાણી છે. હજી યાદીના તો બેનર બનાવવાના બાકી છે, કારણ કે આ બહુ અગાઉની યાદી છે. જ્યારથી અમને વિચાર આવ્યો કે અમારે કરવું છે, ત્યારથી એટલો ફાળો થઈ ગયો. તો લાસ્ટમાં જે ફાળા આવ્યા છે એમના હવે બેનર બની રહ્યા છે, એ પણ બેનર લાગી જશે. તો તમને કોઈ પણ ઈચ્છા થતી હોય તો પ્લીઝ ફૂલની બાકડી આપવાની છૂટી છે. બરાબર ને છે. બીજું બેનર બધા 5100 વાળા, અને હજી ત્રીજું પણ થશે. અને હજુ લાઈટ ને શું કરશે, વરસાદ આવ્યો નહીં. વરસાદ બેન હવે આવે એવું લાગે છે. ના એવું બોલમાં, આટલું સરસ કર્યું ને, તમારી મહેનતનું પાણી નથી ફેરવવાનું, એટલે તન મનથી તમે લોકો મહેનત કરો છો. તમે હવે કયો ના પાછા એમ કહો છો મને આવું. અને જો સ્ટેજ સરસ થઈ ગયું છે. ત્યાં આવો ને તો આમ કંઈક આઈડિયા તો આવે. હવે આ સોફા જો આપણા જવા મળ્યા છો, છોકરાઓની મહેનત રંગ લાવીને. આ અમાર મનીષે બિલકુલ હેલ્પ નથી કરી, ટેબલ લઈ શણગારી દીધું છે. અહીંયા બીજું થઈ ગયું રેડી, અને આ છોકરાઓ હવે સાવ થાકી ગયા એવું લાગે. થાકી ગયા ને, તો હવે રાતે રમવા જેવા નથી રહ્યા હો આ લોકો. હજી વીણ થયા છે. હજી હું લઈ જાઉં તમારે ખજાનો બધો ઉપાડવાનો જ. હાલો ભાઈ, આ સોફા ને બધું જાય છે. હાલો અંબે માત કી જય. તો આ છોકરાઓ જો આવી ગયા, હવે અંબે માનો શણગાર. આ લઈ લે મારો દીકરો, માતાજીનો ગરબો. તો આ છોકરાઓને છે ને હજી અધૂરું છે,
એ થોડું થોડું એને શણગારવાનું બાકી છે. સરસ મજાનું આ છોકરાએ કરી દીધી હો ચાલુ. અંબે માત કી જય. તો તમે બહુ મહેનત કરીને હવે આને છે ને આપણે સ્ટેજ ઉપર માતાજીને પધરાવી દઈએ, કારણ કે હવે જો દિવસ અસ્તમાં આવ્યો છે અને ચક્ર જોરદાર ફરી રહ્યું છો. વાહ વાહ અંબે માં, અમારા છોકરાઓને ખૂબ હાજર નરવા રાખજો અને સદબુદ્ધિ દેજો, હે ને. તો આપણે જો ગરબીમાં અંબેમાં પધરાવી દીધા જ. આ મૂક દે ગરબો. જે જે અંબે માત કી. તો આપણે જો સરસ મજાની ગરબી પધરાવી દીધી છે. અમારા દીદી આવી ગયા છે દર્શન કરવા. હે આવીશ ને રાસ લેવા પિયન ઘરે? હા કે હે હું દાદા અત્યારે જો આપણે પધરાવી દીધી છે. અને આજનો વ્લોગ કંઈક અહીંયા પૂરો કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાइक शेयर सब्सक्राइब करना. बाय बाय, मिलते ही कल नए दिन में नए ब्लॉग में, तब तक के लिए बाय. બરાબર ને, બહુ મોટો વ્લોગ થઈ જશે. ઉતારવાનું તો આપણું ચાલુ જ રહેશે કન્ટિન્યુ, પણ આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.